પેલું ગીત સાંભળ્યું છે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આ ગીતના શબ્દોને લિટરલી સાચી પાડતી એક જગ્યા આપણા ભારતમાં આવેલી છે. એક એવું શહેર આવેલું છે જ્યાં એક નદી વહે છે અને નદીના વહેતા પાણી સાથે તેમાં સોનું એટલે કે ગોલ્ડ પણ વહે છે. ત્યાં રહેતા લોકો આ નદીને સોનાની નદી કહે છે અને કહેવાય છે કે તે નદીના કિનારે રહેતા લોકો આ સોનું વહેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે તમે જાણવા માંગતા હશો કે નદી ક્યાં આવેલી છે અને આ શહેર કયું છે, તો એ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ સોનાની નદી વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણા ભારત દેશને નદીઓનો દેશ કહેવામાં આવે છે કારણ કે આપણા ભારત દેશમાં 400થી વધારે નાની મોટી નદીઓ વહે છે અને આ દરેક નદીનું પોતાનું અલગ અલગ વિશેષતા હોય છે. પણ શું તમે ક્યારે એવી નદી વિશે સાંભળ્યું છે જેના પાણી સાથે સોનું વહેતું હોય અને આ કારણે ત્યાં રહેતા લોકો આ નદીને સોનાની નદી કહેતા હોય છે? હું જે સોનાની નદી વિશે વાત કરી રહી છું એ સોનાની નદી ભારતના ઝારખંડમાં આવેલી છે અને આ નદીને ગોલ્ડન લાઇન એટલે કે સ્વર્ણરેખા નદી તરીકે ઓળખવામાં આવે છે. આ સોનાની નદી રાંચીથી 16 કિલોમીટર દૂર નગડી ગામમાંથી નીકળે છે. ઝારખંડમાંથી ઉદ્ભવતી આ નદી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાલાસોરથી થઈને બંગાળની ખાડીમાં મળે છે અને આ નદીની લંબાઈ 474 કિલોમીટર છે. કહેવાય છે કે આ નદીની રેતીમાંથી લોકોને સોનું મળે છે અને આ જ કારણે આ નદી ઘણા બધા લોકોની આજીવિકાનું કારણ પણ બની છે. આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નદીના પાણીમાં સોનાના ટુકડા ક્યાંથી આવે છે? તો આ વિશે હજુ પણ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી અને લોકો માટે હજુ પણ રહસ્ય છે. પણ ઘણા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ નદી ઘણા ખડકોમાંથી પસાર થાય છે અને તેમાંથી ઘણી સોનાની ખીણ પણ છે. જ્યારે ખડકો અને પાણી વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે સોનાના ટુકડા નદીના રેતીમાં ભળી જાય છે અને વહીને નદીના કિનારે આવી જતા હોય છે. આ નદીના પાણી સાથે વહેતા સોનાના ટુકડાને કારણે આ નદીને સ્વર્ણરેખા નદી તરીકે ઓળખાય છે અને એવું કહેવાય છે કે અહીં રહેતા સ્થાનિક આદિવાસીઓ સવારે ઉઠીને નદીના કિનારે જાય છે અને આખો દિવસ સોનાના કણ ભેગા કરીને પૈસા કમાય છે. આ વિસ્તારમાં રહેતા પુરુષો અને સ્ત્રીઓ સહિત બાળકો પણ સવારે ઉઠીને નદીના કિનારે ચાલ્યા જાય છે અને સોનાના કણો ભેગા કરીને તેને વહેંચીને પોતાનું પેટ ભરે છે. કહેવાય છે કે નદીમાં વહેતા સોનાના કણો એ ચોખાના દાણા અથવા તો તેનાથી પણ નાના હોય છે અને લોકો આ કણ એકઠા કરીને તેને 80થી 100 રૂપિયામાં વહેંચી દે છે. સાથે એવું પણ કહેવાય છે કે બજારમાં એક કણની કિંમત 300 રૂપિયાથી પણ વધારે છે. ઘણા લોકો આ નદીને મહાભારત કાળ સાથે જોડે છે અને કહેવાય છે કે પાંડવો જ્યારે વનવાસ પર હતા એ સમયે તે લોકોએ અહીં થોડો સમય વિતાવ્યો હતો અને દરમિયાન માતા કુંતીને તરસ લાગી હતી અને તરસ છુપાવવા માટે અર્જુને તીર મારીને ભૂગર્ભમાંથી જળ કાઢ્યું હતું અને તેની સાથે જ સોનાના ટુકડા પણ નીકળ્યા હતા. અત્યારે જગ્યા પર નદી વહે છે અને તેની સાથે સોનાના ટુકડા પણ વહે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.